નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITI ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત વાયરમેન્સ ટૂલ કિટ એન્ડ સિસ્ટમ ઓફ વાયરિંગ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનું આપણું લેસન છે વાયરમેન્સ ટૂલ કિટ એન્ડ સિસ્ટમ ઓફ વાયરિંગ. આ લેસનના અંતે તમે આ બાબતો શીખશો: વાયરિંગ સિસ્ટમ, વાયરિંગ મટીરિયલ, વાયરિંગ માટે વપરાતા ટૂલ્સ. વાયરિંગ કામ માટે વાયરમેન કેટલાક જરૂરી હેન્ડ ટૂલ્સ તેની પાસે રાખે છે. જુદા જુદા હેન્ડ ટૂલ્સ વિશે ટૂંકમાં આપણે શીખીએ. પોકર. લાકડાના બોર્ડમાં સ્ક્રૂ લગાવવા માટે, હોલ બનાવવા માટે પોકરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ફિગરમાં તમે જોઈ શકશો, પોકર દર્શાવેલ છે. ઉપર છે બ્રેડવલ અને નીચે પોકર. ત્યાર પછી છે ચપ્પુ એટલે કે નાઇફ. રબર કે PVC ઇન્સ્યુલેશન છોલવા માટે ચપ્પાનો ઉપયોગ કરવામાં આવે છે. ધાતુના વાયરના છેડા વાયર ઉપરથી સ્વિચમાં, પ્લગમાં, સોકેટમાં કે કોઈ ઉપકરણમાં જોડવા માટે તેની ઉપરના ઇન્સ્યુલેશનને છોલવાની જરૂર પડે છે, જેના માટે ચપ્પુનો ઉપયોગ થાય છે. ફિગરમાં આપ જોઈ શકો છો, ઇલેક્ટ્રિશિયન નાઇફ છે, જેની બ્લેડ અને હાફ્ટ એમ બે ભાગ છે. ત્યાર પછી છે નોઝ પ્લાયર. સાંકડી જગ્યાઓમાં વાયર ખેંચવા અથવા પકડવા માટે નોઝ પ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગરમાં આપ જોઈ શકશો નોઝ પ્લાયર, જેમાં વાયરને પાસ થવા માટે અને ફિક્સ પકડવા માટે હોલ આપેલા છે. ત્યાર પછી છે એડજસ્ટેબલ પ્લાયર. પતરાની શીટો, બીજા ઉપકરણો અને વાયરને પકડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે કામ કોમ્બિનેશન પ્લાયર વડે કરી શકાતું ન હોય તે એડજસ્ટેબલ પ્લાયર વડે કરવામાં આવે છે. ત્યાર પછી છે કોમ્બિનેશન પ્લાયર. કોમ્બિનેશન પ્લાયર જુદા જુદા માપ સાઇઝમાં મળે છે. તેનો ઉપયોગ વાયર બેન્ડિંગ અને કટિંગ કરવા માટે કરવામાં આવે છે. તેના હેન્ડલ ઉપર સારું ઇન્સ્યુલેશન લગાવવામાં આવે છે, જેથી ચાલુ એટલે કે જીવંત, જેમાંથી કરંટ પાસ થતો હોય તેવા વાયર ઉપર કામ કરવામાં આવે તો શોક લાગતો નથી. ફિગરમાં તમે જોઈ શકો છો, કોમ્બિનેશન પ્લાયર છે. આ કોમ્બિનેશન પ્લાયર એ સાઇડ કટિંગ પ્લાયર અને એન્જિનિયર્સ પ્લાયર, આ બે પ્લાયરનું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવેલું છે, જેથી એને કોમ્બિનેશન પ્લાયર કહે છે. એમાં સૌથી પહેલાં તમે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જુઓ તો ખાંચાવાળા દાંતા છે, એ ગ્રીપિંગ સરફેસ છે. ત્યાર પછી રાઉન્ડ દેખાય છે, એ પાઇપ ગ્રીપ છે, જેથી કરીને તમે વાયરને કે પાઇપને ગ્રીપ રાખીને પકડી શકો. ત્યારબાદ જે રાઉન્ડથી દર્શાવેલ છે એ સાઈડ કટર છે, અને ત્યાર પછી જે મોટા રાઉન્ડથી દર્શાવેલ છે એ જોઈન્ટ કટર છે. તો આ છે કોમ્બિનેશન પ્લાયર. ત્યાર પછી આપણે જોઈશું રાઉલ પ્લગ ટૂલ. ચણતર કામમાં કે દિવાલમાં હોલ બનાવવા માટે રાઉલ પ્લગ ટૂલ ઉપયોગમાં લેવાય છે. આ ટૂલ જુદી જુદી સાઇઝમાં મળે છે. તમે જોઈ શકશો, રાઉલ પ્લગ ટૂલની ફિગર છે. એમાં એક ટૂલ બીટ છે જમણા હાથે જે દર્શાવેલી છે, અને લેફ્ટ હેન્ડ સાઈડે એ ટૂલ બીટનું હોલ્ડર છે. આપણે રાઉલ પ્લગ ટૂલ સિવાય ચણતર કામમાં કે દિવાલમાં હોલ કરવું હોય તો આપણે ડ્રીલ યુઝ કરીએ છીએ. તો જે રીતે ડ્રીલમાં ડ્રીલ બીટ હોય તે જ રીતે રાઉલ પ્લગ ટૂલમાં ટૂલ બીટ છે, જેનાથી દિવાલમાં હોલ કરી શકાશે. ત્યાર પછી છે બેન્ચ વાઇસ. તેને વર્ક બેન્ચ પર લગાડવામાં આવે છે. તે જુદી જુદી સાઇઝમાં મળે છે. બેન્ચ વાઇસ એ જોબને ફિક્સ પકડવા માટે ઉપયોગમાં લેવાય છે. અને ત્યાર પછી છે સ્ક્રૂ ડ્રાઈવર. સ્ક્રૂને ટાઈટ કરવા
અને ખોલવા માટે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્રૂડ્રાઈવર એ એકદમ કોમન ટૂલ છે જે આપણે બધા રોજબરોજની લાઈફમાં પણ વાપરતા હોઈએ છીએ. ફિગરમાં લેફ્ટ હેન્ડ સાઈડ આપણને બેન્ચ વાઇઝ દર્શાવેલ છે, જે બેન્ચ વાઇઝ એના 2 જડબાની અંદર તમારો જોબ ફિક્સ કરે છે, ટાઈટ પકડી રાખે છે, જેથી કરીને તમે જે જોબ ઉપર વર્ક કરો એની અંદર એક્યુરસી આવે, ટાઈમ સેવિંગ થાય અને એક્સિડન્ટ અવોઇડ કરી શકાય. અને જમણા હાથે તમને સ્ક્રૂડ્રાઈવર દર્શાવેલ છે, જેનાથી આપ સૌ માહિતગાર હશો જ. ત્યાર પછી છે કોલ્ડ ચીઝલ. કોલ્ડ ચીઝલ તમે 2 ફિગર જોઈ શકો છો. એમાં ઉપરની ફિગર છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે બીટાથી દર્શાવેલ છે એ કટિંગ એંગલ છે, અને નીચેની ફિગરમાં જે એથી દર્શાવેલ છે એ એંગલ વિડ્થ છે, વિડ્થ ઓફ એંગલ છે. અને એક્સએક્સથી આ કોલ્ડ ચીઝલનું સેક્શન લીધેલું છે, જે ફિગરમાં સેક્શન દર્શાવેલા છે. પહેલો જે સેક્શન છે એ તમારો અષ્ટકોણીય છે, અને બીજો જે સેક્શન દર્શાવેલો છે એ તમારો ષટકોણીય છે. તો કોલ્ડ ચીઝલ શું કામ કરે એ આપણે હવે જોઈશું. કોલ્ડ ચીઝલ જે છે એ દિવાલમાં હોલ બનાવવા માટે ચીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. જે હોલમાં લાકડાનો બેટન અથવા બ્રેકેટ અથવા તો લાકડાના પેગ લગાવવાના હોય તો એના માટે કોલ્ડ ચીઝલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ફરસી એટલે કે વુડ ચીઝલ. લાકડાના બોર્ડ કે બ્લોકમાં કેપિંગ કેસિંગ માટે સ્લોટ કટ કરવા માટે વુડ ચીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે જીલમીટ. આ એક કાર્પેન્ટરનું ટૂલ છે. લાકડામાં હોલ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એની ફિગર જોઈશું. ફર્સ્ટ છે જીલમીટ. એમાં તમે જુઓ કે હેન્ડલ છે જેમાં શાંક લગાવેલ છે, અને ફ્લ્યુટ છે જેના ઉપર તમારા ટ્વિસ્ટેડ કરેલા છે, અને એને છેડે એક ફીડ સ્ક્રૂ છે જેનાથી તમે હોલ કરી શકો. ત્યાર પછી નીચે તમે જુઓ ચીઝલ છે જેનાથી તમે કેસિંગ કેપિંગ માટે ખાંચા કરી શકો લાકડામાં. ત્યાર પછી છે પાઇપ વાઇઝ. એસએસ પાઇપને કટિંગ કરવા માટે, એમાં આંટા બનાવવા માટે, ફીટ પકડાવવા માટે પાઇપ વાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પાઇપને કટિંગ કરતી વખતે સૌથી પહેલાં પાઇપ વાઇઝમાં ફિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ એના ઉપર જે કોઈ પ્રોસેસ કરવી હોય, કટિંગ કરવું હોય, આંટા પાડવા હોય, એના માટે એને ફિક્સ પકડવા માટે પાઇપ વાઇઝ વપરાય છે. ત્યાર પછી છે ફાઇલ. નાઇફ અને પોકર, એનાથી આપણે હોલ કરીએ છીએ દિવાલમાં અને લાકડામાં કેસિંગ કેપિંગ માટે. તો હોલ કરવા માટે નાઇફ અને પોકર એ બંને શાર્પ એટલે કે તીક્ષ્ણ ધારદાર હોવા જરૂરી છે. તો ફાઇલ એ સાધન છે જેનાથી નાઇફ અને પોકર એને તીક્ષ્ણ ધારદાર બનાવી શકાય. ત્યાર પછી છે ટેપ. હોલમાં આંટા બનાવવા માટે ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેપ જુદી જુદી સાઇઝની હોય છે. મુખ્ય 3 પ્રકારની ટેપ હોય છે. આપણે જોઈશું ગેજ. ગેજ એ વાયર અને શીટની જાડાઈ માપવા માટે વાયર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે સેન્ટર પંચ. દિવાલમાં કે લાકડામાં કોઈ પણ હોલ બનાવતા પહેલાં જોબ ઉપર સેન્ટર માર્ક કરવામાં આવે છે, અને સેન્ટર માર્કથી પછી હોલ કરવામાં આવે છે. તો જોબ ઉપર સેન્ટર માર્ક કરવા માટે સેન્ટર પંચનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે પ્લમ બોબ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઓડમ્બો. કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરતા તમામ એનાથી માહિતગાર છે જ.
દિવાલ ઉપર ઊભી લાઈનો સીધી માર્ક કરવા માટે સામાન્ય રીતે પ્લમ્બોબનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે કીહોલ સો. સો એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો કરવત, અને કીહોલ એટલે હોલ કરવા માટે. કીહોલ બનાવવા માટે કર્વ આગળ કે વર્તુળ આગળ, એટલે સર્ક્યુલર શેપમાં જો તમારે કટિંગ કરવાનું હોય તો એના માટે કીહોલ સોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ટેનન સો. ટેનન સો એ કાર્પેન્ટર ટૂલ છે, લાકડા કટિંગ કરવા માટે ઉપયોગ થાય છે. અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ ટેનન સો દર્શાવેલી છે. તો એનું હેન્ડલ છે, હેન્ડલની સાથે બેકથી બ્લેડ ફિક્સ કરેલી છે જે ટીથ ધરાવે છે. ત્યાર પછી છે હેન્ડ ડ્રીલ મશીન. હોલ બનાવવા માટે ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે રાઉલ પ્લગ ટૂલ જોયું એ પણ સેમ વર્ક કરે છે, પણ હેન્ડ ડ્રીલ મશીન આપણે રોજબરોજની ઉપયોગિતામાં વાયરમેન વાપરતા જોયા છે. ત્યાર પછી છે બોલપેન હેમર. લાકડામાં કે દિવાલમાં ખીલીઓ લગાવવા માટે આ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે પિન્સર. દિવાલમાં કે લાકડામાં લગાવેલી ખીલીઓ ખેંચીને બહાર કાઢવા માટે પિન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફિગરમાં પિન્સર જોઈ શકો છો, પક્કડ જેવું છે જેનાથી આગલા ભાગથી ખીલી પકડીને ખેંચીને બહાર કાઢી શકાય. ત્યાર પછી છે ટેસ્ટર. ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન માટે પોકેટમાં રાખવાનું આ કમ્પલસરી ટૂલ છે. આ એક સ્ક્રૂ ડ્રાઈવર જેવું હેન્ડ ટૂલ્સ છે જેમાં એક નાની કોઇલ, રેઝિસ્ટન્સ એટલે અવરોધકો અને નિયોન લેમ્પ હોય છે, જેની મદદથી લાઈવ વાયર ફેઝ ચેક કરી શકાય છે. એટલે વાયરમાં તમારો કરંટ ચાલુ છે કે બંધ છે એ ટેસ્ટરથી ચેક કરી શકાય છે. ત્યાર પછી છે સોલ્ડરિંગ આયર્ન. ઇલેક્ટ્રિક વાયર ટર્મિનલ સાથે જોડવા માટે તેમજ અન્ય કામગીરી માટે સોલ્ડરિંગ આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક રોડ હોય છે, આયર્ન રોડ, જેને ગરમ કરીને, એટલે એનો એક છેડો થોડો પીગળે એનાથી જોઈન્ટ મારવામાં આવે છે. ત્યાર પછી છે બ્લો લેમ્પ. શોલ્ડરિંગ કરવા માટે અને બ્રેઝિંગ માટે ટૂલબીટની સપાટીને ગરમ કરવા માટે બ્લો લેમ્પનો ઉપયોગ થાય છે. આ બીજા થોડા વાયરમેનના ટૂલ છે, આપ જોઈ શકો છો. જુદા જુદા ટાઈપના પ્લાયર છે, સીઝર છે અને સ્ટ્રેપર છે. ત્યાર પછી આપણે વાયરિંગ ટૂલ્સ જોયા, હવે આપણે વાયરિંગ મટીરિયલ જોઈશું. બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે જુદા જુદા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે આ પ્રમાણે છે. બેટન વાયરિંગ માટે જુદી જુદી સાઇઝની વુડન બેટન, કોન્ડ્યુટ પાઇપ. કેસિંગ કેપિંગ વાયરિંગ માટે જુદી જુદી સાઇઝની કેસિંગ કેપિંગ વુડન પેગ, જુદા જુદા સાઇઝની વુડન સ્વિચ બોર્ડ, મેઇન સ્વિચ જે 15 એમ્પિયર 300 વોલ્ટની હાઉસ વાયરિંગ માટે વપરાય છે. યોગ્ય એટલે કે જરૂરી સાઇઝના પીવીસી વાયર, અર્થિંગ વાયર, સ્વિચ 5 એમ્પિયરની 240 વોલ્ટની અને સ્વિચ 15 એમ્પિયર 250 વોલ્ટની, પ્લગ 5 એમ્પિયરના 15 એમ્પિયરના 250 વોલ્ટના, બ્રેકેટ હોલ્ડર, બટન હોલ્ડર અને એંગલ હોલ્ડર. ત્યાર પછી છે ક્લિપ, સીલિંગ રોઝ 5 એમ્પિયર 250 વોલ્ટની, કિટકેટ ફ્યુઝ 5 એમ્પિયરના અથવા તો 15 એમ્પિયરના 250 વોલ્ટના, જંક્શન બોક્સ, બેન્ડ,
નેઇલ એટલે કે ખીલીઓ અને જુદી જુદી સાઇઝના સ્ક્રૂ. એબોનાઇટ સનમાઇકા પ્લેટ સ્વિચબોર્ડ માટે. એલ્બો, ટી, સોકેટ, નિપલ, ઇન્સ્પેક્શન એલ્બો વગેરે જે કોન્ડ્યુટ પાઇપને દિવાલ સાથે ફિક્સ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે વાયરિંગ મટીરિયલમાં આગળ આપણે જે ઇલેક્ટ્રિક ફિટિંગો આપણે મકાનમાં કરતા હોઈએ છીએ એ જોઈશું. મકાનમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય ઇલેક્ટ્રિક ફિટિંગો આ પ્રમાણે છે. બલ્બ જુદા જુદા વોટના, ફ્લોરોસન્ટ ટ્યુબ 40 વોટની, 250 વોલ્ટની એટલે કે 250 વોલ્ટની, સીલિંગ ફેન અને એક્ઝોસ્ટ ફેન, વોલ બ્રેકેટ, કોલબેલ, દાદર માટે 2-વે સ્વિચ, દિવાલ અને છત માટે જુદા જુદા લાઇટ ફિટિંગ, બહાર લગાવવાના વોટર ટાઇટ ફિટિંગ, નાઇટ લેમ્પ. આ તમામ આપણે ફિટિંગ્સ જોયા. હવે આપણે વાયરિંગ સિસ્ટમ માટે જોઈશું. સૌથી પહેલાં આપણે વાયરમેનના ટૂલ્સ જોયા, ત્યાર પછી વાયરિંગ મટીરિયલ જોયું, ત્યાર પછી વાયરિંગ ફિટિંગ્સ જોયા. હવે વાયરિંગ સિસ્ટમ જોઈશું. તો હાઉસ વાયરિંગના 3 પ્રકાર છે: બેટન વાયરિંગ, કેસિંગ કેપિંગ વાયરિંગ અને કોન્ડ્યુટ વાયરિંગ. બેટન વાયરિંગ લાકડાની બેટન ઉપર આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે, તેથી તેને બેટન વાયરિંગ કહે છે. દિવાલમાં પહેલાં લાકડાના પેગ લગાવવામાં આવે છે. 10 mm થી 50 mm પહોળી અને 10 mm થિકનેસની બેટનને દિવાલ સાથે લગાવેલ પેગ ઉપર ખીલી અથવા સ્ક્રૂ વડે લગાડવામાં આવે છે. બેટન એટલે લાકડાની પટ્ટી. તો દિવાલમાં પેગ લગાવીને એના ઉપર બેટન લગાડવામાં આવે છે. બેટન ઉપર 10 થી 15 સેન્ટીમીટરના અંતરે યોગ્ય સાઇઝની ક્લિપ ખીલી વડે લગાડવામાં આવે છે, જેની ઉપર વાયરો ગોઠવીને અથવા તો જેની ઉપરથી વાયરો પસાર કરીને ક્લિપો વડે ફિટ પકડવામાં આવે છે. સ્વિચ બોર્ડને યોગ્ય સ્થાને દિવાલ ઉપર લગાવીને તેમાં જરૂરી સ્વિચ, પ્લગ વગેરે લગાડવામાં આવે છે. હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ વાયરિંગમાં સૌથી પહેલું છે કેસિંગ કેપિંગ વાયરિંગ. પહેલાંના સમયમાં આ પ્રકારના વાયરિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેસિંગને દિવાલ ઉપર લગાવેલ લાકડાના પેગ ઉપર યોગ્ય અંતરે લગાવીને ફિટ કરવામાં આવે છે. કેસિંગ એ બેટનના જેવો લાકડાનો પીસ છે, જેમાં 2 ખાંચા આપવામાં આવે છે. આ ખાંચામાં વાયરને યોગ્ય રીતે પસાર કરવામાં આવે છે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, કેસિંગની અંદરથી તમારો PVC કેબલ પાસ કરવામાં આવે છે. આ કેસિંગ કેપિંગ વાયરિંગ આ રીતે કરવામાં આવે છે. ત્યારબાદ એને દિવાલ ઉપર ફિક્સ કરવામાં આવે છે, જેથી કરીને વાયર તમારા બહાર દેખાય નહીં અને વાયરિંગનો દેખાવ સારો આવે. એના યોગ્ય રીતે કનેક્શન કરવામાં આવે છે. તેની ઉપર લાકડા અથવા પ્લાયવુડના કેસિંગને ઝીણી ખીલીઓ વડે લગાડવામાં આવે છે. યોગ્ય જગ્યાએ લાકડાનું સ્વિચબોર્ડ લગાવી કનેક્શન કરવામાં આવે છે. આ પ્રકારના વાયરિંગમાં ખામી સર્જાય તો ખામી શોધવી મુશ્કેલ પડે છે, કારણ કે તમારા જે વાયરો છે એ તમે બહારથી જોઈ શકતા નથી. એટલે કોઈપણ જાતની ખામી સર્જાય તો એને શોધવા માટે થોડી મહેનત પડે છે. શોર્ટ સર્કિટ થતાં તેમાં આગ લાગવાની શક્યતા રહે છે. તેથી આ પ્રકારના કેસિંગ કેપિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી.
એટલે લાકડાના કેસિંગ કેપિંગ હવે વપરાતા નથી, પરંતુ હાલના સમયમાં પીવીસી કેસિંગ કેપિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈશું કોન્ડ્યુટ વાયરિંગ. આ પ્રકારના વાયરિંગનો ઉપયોગ સામાન્ય રીતે હાલના સમયમાં કરવામાં આવે છે. દિવાલો ઉપર આમાં કોઈ પાઇપો દેખાતી નથી. આ પ્રકારના વાયરિંગને કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ કહે છે. ફિગરમાં તમે જોઈ શકો છો કોન્ડ્યુટ પાઇપ વાયરિંગ છે, જેમાં અલગ અલગ પાઇપો દિવાલ સાથે ફિક્સ કરેલી છે, જેમાંથી વાયરો પાસ કરવામાં આવે છે. કોન્ડ્યુટ પાઇપની સાથે એલ્બો, ટી, ક્રોસ, જંક્શન બોક્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ ફિટિંગ્સ તમારી પાઇપને દિવાલ સાથે ફિક્સ કરવા માટે અથવા તો વાયરિંગ લાઇનને પસાર કરવા માટે વપરાય છે. તે દિવાલમાં હૂક વડે લગાડવામાં આવે છે. આ કોન્ડ્યુટ પાઇપોમાંથી વાયર પસાર કરવામાં આવે છે. લાકડા, કાસ્ટ આયર્ન, સ્ટીલ કે પ્લાસ્ટિકના બોર્ડ દિવાલમાં ફિટ કરવામાં આવે છે. તેની ઉપર જે બોક્સ ફિટ કરેલા હોય તેની ઉપર એબોનાઇટ અથવા સનમાઇકા બોર્ડ ટોપ લગાવીને તેમાં સ્વિચ, પ્લગ વગેરે લગાવવામાં આવે છે. વર્કશોપ જેવા બિલ્ડિંગમાં કોન્ડ્યુટ પાઇપોને દિવાલની ઉપર લગાવવામાં આવે છે, જે દિવાલની ઉપર દેખાય છે. તેને ઓપન કોન્ડ્યુટ વાયરિંગ કહે છે. કોન્ડ્યુટ પાઇપ પીવીસી અને એમએસને ઉપયોગમાં લેવાય છે. હવે આપણે જોઈશું આપણે કયા કયા ટૂલ જોયા અને એ શું કામ કરે છે. તો પહેલું આપણે જોયું પોકર. એ બોર્ડમાં પાઇલોટ હોલ બનાવવા માટે વપરાય છે. નાઇફ જે છે ઇન્સ્યુલેટર બહાર કાઢવા માટે વપરાય છે. નોઝ પ્લાયર જે છે એ સાંકડી જગ્યામાં વાયરને હોલ્ડ કરવા માટે, ટ્વિસ્ટ કરવા માટે વપરાય છે. એડજસ્ટેબલ પ્લાયર જે છે એ શીટ અને બીજા જોબને પકડવા માટે વપરાય છે. કોમ્બિનેશન પ્લાયર જે છે એ વાયરના કટિંગ, ગ્રીપિંગ અને બેન્ડિંગ માટે વપરાય છે. જુદા જુદા ટાઈપની રેન્ચ જે છે એ સ્ક્રૂને ફિક્સ કરવા અને કાઢવા માટે, એટલે સ્ક્રૂ અને અનસ્ક્રૂ કરવા માટે વપરાય છે. બેન્ચ વાઇઝ જે છે એ ટૂલ્સને હોલ્ડ કરવા માટે વપરાય છે. સ્ક્રૂ ડ્રાઈવર જે છે એ સ્ક્રૂને ટાઈટ કે અનટાઇટન કરવા વપરાય છે. કોલ્ડ ચીઝલ જે છે એ મેશનરી એટલે કે ચણતરમાં હોલ કરવા માટે વપરાય છે. વુડ ચીઝલ જે છે એ વુડન બોર્ડમાં સ્લોટ એટલે કે ખાંચા કરવા માટે વપરાય છે. પાઇપ વાઇઝ જે છે એ જીઆઈ પાઇપને હોલ્ડ કરવા માટે વપરાય છે. ફાઇલ્સ જે છે એ નાઇફને શાર્પન કરવા માટે વપરાય છે. ત્યાર પછી છે ટેપ્સ. એ થ્રેડ એટલે કે ખાંચા કરવા માટે વપરાય છે. ગેજ જે છે એ થિકનેસ માપવા માટે, પતરાની કે વાયરની થિકનેસ માપવા માટે વપરાય છે. સેન્ટ્રલ પંચ જે છે એ સેન્ટર માર્ક કરવા માટે વપરાય છે. પ્લમ્બોબ જે છે એ દિવાલમાં વર્ટિકલ લાઇન ચોક્કસ કરવા માટે વપરાય છે. કી હોલ્ડ સ્ક્રૂ જે છે એ વુડનમાં કીહોલ કરવા માટે અથવા તો વર્તુળ કે કર્વ શેપમાં કટિંગ કરવા માટે વપરાય છે. ટેનન સો જે છે એ વાયરિંગ મટીરિયલને એટલે કે કેસિંગને કે બેટનને કટ કરવા માટે વપરાય છે. હેન્ડ ડ્રિલિંગ મશીન જે છે એ દિવાલમાં હોલ કરવા માટે વપરાય છે. હેમર જે છે એ રિવેટિંગ કે ચીપ કરવા માટે વપરાય છે. રચેટ બ્રેસ જે છે એ મોટા ડાયામીટરના
વાયર માટે વપરાય છે. સ્ટોક એન્ડ ડાઈ જે છે એ થ્રેડ કરવા માટે વપરાય છે. શોલ્ડરિંગ આયર્ન જે છે એ શોલ્ડરથી જોઈન્ટ કરવા માટે વપરાય છે. અને ટેસ્ટર જે છે એ વાયરની અંદર તમારી ઇલેક્ટ્રિસિટી કરંટ જીવંત છે કે નહીં એ ચેક કરવા માટે વપરાય છે. તો આ આપણે કયા કયા ટૂલ્સ વાયરિંગ કામમાં શાના માટે વપરાય છે એ જોયું. હવે આપણે MCQ જોઈશું. લાઈવ વાયર ફેઝ ચેક કરવા માટે કયું સાધન વપરાય છે? એમાં ઓપ્શન છે A બ્લો લેમ્પ, B ટેસ્ટર, C સ્ક્રૂડ્રાઈવર અને D ગેજ. તો એનો સાચો જવાબ છે B ટેસ્ટર. સાંકડી જગ્યાઓમાં વાયર પકડવા કે ખેંચવા કયું પ્લાયર વપરાય છે? A નોઝ પ્લાયર, B એડજસ્ટેબલ પ્લાયર, C કોમ્બિનેશન પ્લાયર કે D સાઇડ કટિંગ પ્લાયર. તો એનો જવાબ છે A નોઝ પ્લાયર. આ લેસનની અંદર વાયરમેન પોતાની સાથે ટૂલકિટમાં કયા કયા સાધનો રાખે છે, એ સાધનોના શું ઉપયોગ છે અને વાયરિંગની કઈ કઈ સિસ્ટમ છે અને કઈ કઈ સિસ્ટમ ક્યાં વપરાય છે એ આપણે આ લેસનમાં શીખ્યા.